રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ પૂનમ, તો પૂનમ ભરવા અમે જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે। તો ત્યાં ભજન પણ હોય અને ભોજન પણ હોય આજે પૂનમના દિવસે। તો તમને મહાદેવજીના દર્શન કરાવું અને વિવિધ સંતોના પણ દર્શન કરાવું, સમાધિઓના। તો બ્લોગમાં બન્યા રહેજો। લેહડો આપણે જઈએ મહાદેવજીના મંદિરે। લેહડો લેહડો। તો આપણે આવી ગયા મહાદેવજીના મંદિરે। જો ત્યાં લાઈવ ભજન પણ ચાલુ છે। તો પહેલાં મહાદેવજીના દર્શન કરાવું અને પછી તમને એકાદું ભજન સંભળાવું। તો બ્લોગમાં બન્યા રહેજો। વેદન પામે તો પૂનમના દિવસે તમને મહાદેવજીના પણ દર્શન કરાવું અને વિવિધ સંતો જે સમાધિ અમારા ગામમાં 3 જીવન સંતની સમાધિ એમના પણ દર્શન કરાવું આજે પૂનમના દિવસે। તો બ્લોગમાં બન્યા રહેજો। તો લેવાડો આપણે જઈએ સંતોની સમાધિ। આ એક જીવન સમાધિ, પછી આ જો વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર, બહુ જબરજસ્ત પૌરાણિક મંદિર, વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર। પછી આ એક જીવન સમાધિ સંતની। જો શીતળા માતાનું મંદિર, બહુ જબરજસ્ત વાતાવરણમાં આ જગ્યા, પંચમુખી મહાદેવજીનું મંદિર। અને આ જો આ પણ એક સમાધિ, જીવન સમાધિ। અને આ ઋષિવડ, જો હજારો વર્ષ જૂનો ઋષિવડ અમારા ગામની અંદર। આ વડને 1000 વડ ઉપર થઈ ગયું, જે સંતને આ જગ્યામાં વાવેલો। હજારો વર્ષ થઈ ગયા વડને। તો જો વડ તો તમને બતાવ્યો। આમાં આપણે જઈએ હિંગળાજ માતાજીના દર્શન કરીએ। એ પણ લગભગ 1207નો લેખ સિદ્ધરાજ સોલંકીએ બનાવેલું હિંગળાજ માતાજીનું મંદિર, તળાવના કોઠે બહુ જબરજસ્ત લોકેશનમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર। જો સિદ્ધરાજ સોલંકી સુવર્ણકાળ વખતનું મંદિર, હિંગળાજ માતાજીનું નદીના આ તળાવના કોઠા ઉપર આવેલું। તો તમને વિવિધ સંતોના પણ દર્શન કરાયા। જો વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર પણ બતાવ્યું આજે પૂનમના દિવસે। અને આ હિંગળાજ માતાજીના મંદિરના પણ તમને દર્શન કરાયા અને આ ઋષિવડના પણ તમને દર્શન કરાયા। તો બ્લોગમાં બન્યા રહેજો। હવે આપણે જઈએ એકાદું ભજન તમને સંભળાવીએ પૂનમના દિવસે। અને પછી ભજન પણ હોય અને ભોજન પણ આજે અમારા મહાદેવજીના મંદિરમાં હોય। તો બ્લોગમાં બન્યા રહેજો। ચાલો આપણે જઈએ અમે મંદિરની અંદર ભજનના પ્રોગ્રામમાં।
આ પેલી બાજુ આવો રાયજી ના બોલો મુંબઈજી તે વગાવ સાહેબ નંખાજો તું નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી હૈવ તુમારી જય જય